ભુજની ભાગોળે આવેલા ઐતિહાસિક નાના યક્ષદેવના મંદિરે દર વર્ષે ભરાતા વાર્ષિક લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો હતો। માધાપરના નાના યક્ષદેવના મંદિરે દર વર્ષે ભાદરવા મહિને ભરાતો ધાર્મિક મેળો કચ્છભરમાં ભરાતા મોટા લોકમેળા પૈકીનો એક મેળો છે। લોકો દર વર્ષે ભાદરવા મહિને માધાપરના યક્ષના મેળાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે મેળાનો પ્રારંભ કરાયો હતો। આ તકે ધારાસભ્ય કેશુભાઈ પટેલ લોકમેળાઓને લોક સંસ્કૃતિ અને સંસ્કારોના રક્ષક ગણાવ્યા હતા। રોજિંદી તણાવભરી જીવનશૈલી વચ્ચે આવા મેળાઓ અબાલ વૃદ્ધોને માનસિક રાહત પ્રદાન કરે છે, સાથે જ ગરીબ શ્રમજીવીઓને 12 માસ માટેની આજીવિકાનું માધ્યમ બનતા હોય છે। કચ્છવાસીઓને નાના યક્ષદેવના દર્શન, પેઢી અને લોકમેળાનો આનંદ માણવા અનુરોધ કર્યો હતો। જયંતભાઈ માધાપરિયાએ શનિવારથી સોમવાર સુધી ચાલનાર લોકમેળામાં ભુજ ઉપરાંત કચ્છભરમાંથી લોકો ઉમટતા હોવાનું જણાવ્યું હતું। માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના ઉપસરપંચ રમેશભાઈ આહિરે જણાવ્યું હતું કે મેળામાં 17 જેટલી મનોરંજક રાઇડ્સ અને ખાણીપીણી, કટલેરી, રમકડા, ઘર, સુશોભન ચીજવસ્તુઓ સહિતના 158 સ્ટોલ ઉભા કરાયા છે। વરસાદી સિઝન હોવાથી પ્રજાને કોઈ નુકસાન થાય તે માટે મનોરંજક રાઇડ્સ માટે સેફટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। જરૂરી પરવાનગી વિના રાઇડ્સને ચલાવવા દેવામાં આવશે નહીં તેવું વધુમાં જણાવ્યું હતું। મેળાના પ્રારંભ પ્રસંગે માધાપર જૂનાવાસના સરપંચ ગંગાબેન મહેશ્વરી, ગામના વિવિધ સમાજના આગેવાનો, નાના યક્ષદેવ મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે માધાપર ગામે વર્ષોથી જખ મંદિર ઉપર એક ભાતીગળ મેળાનું આયોજન થતું હોય એવું જ આજે મેળો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। સ્વાભાવિક છે કે મેળા એ પરંપરાગત તમારા વારસો, સંસ્કૃતિ, સંસ્કાર જળવાતું હોય અને વર્ષોથી જે એક પેટર્ન હોય, જે પદ્ધતિ હોય એ પદ્ધતિ મુજબ મેળાની આયોજન થતું હોય। મેળામાં નાના ભૂલકાઓ પણ પોતાના સ્કૂલના સમયને કાઢીને જે એને આનંદ મળતો હોય એ આનંદ પૈસા દેતા એનાથી દવા કોઈ છે જ નહીં આનંદની। આજે મેળો છે એ મેળા છે એ મુક્ત મને લોકોએ એને માણવા જોઈએ અને માણસ જ્યારે ભારે થતો ગયો, મગજ એનું ભારે થયું કે હું આ છું, મારાથી ન જવાય, અહીંયા ન જવાય, અહીંયાથી જ દુઃખ ચાલુ થાય છે। માણસ જ્યાં છે જ્યાં આનંદ મળે ત્યાં આનંદ લેવો જોઈએ। આજે નાના યક્ષના મેળાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રીના હસ્તે અને ગ્રામજનોની હાજરીની અંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ મેળો એક ધાર્મિક મેળો છે। તે મેળાની અંદર અત્યારે 158 જેટલા સ્ટોલ આવેલા છે, 15 થી 17 જેટલી રાઇડ્સો આવેલી છે અને એની અંદર ભુજ તાલુકા અને શહેરના બધા શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે અને મેળો માણવા માટે આવે છે। વર્ષોથી માધાપરની પરંપરાગત જેમ મોટા યક્ષનો મેળો છે એમ નાના યક્ષનો પણ મેળો કચ્છભરમાં પ્રખ્યાત છે અને શનિ, રવિ અને સોમ 3 દિવસ આ મેળો ચાલવાનો છે। એમાં રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલો બધું રાખવામાં આવ્યું છે અને ભુજ શહેર અને ભુજ તાલુકાના અને સમગ્ર કચ્છમાંથી બહોળી સંખ્યામાં લોકો આ મેળામાં ઉપસ્થિત રહે છે।